એક સંત હતા, નંદગાંવમાં આવ્યા, નંદ મહેલ ગયા, નીચે દો વપુ એક પ્રાણ મંદિર હતું, એના દર્શન કર્યા. તમે નંદગાંવમાં નંદ ભવનમાંથી નીચે ઉતરો ને તો સામે જ મંદિર છે. તમે કર્યા છે ને, આપણે જ્યારે જઈએ ત્યારે જઈએ. એમાં દો વપુ એક પ્રાણ સ્વરૂપ છે. એમાં અડધું સફેદ છે અને અડધું શ્યામ. સફેદ છે એમાં બધા સામળીજીના શૃંગાર, અને શ્યામ છે એમાં બધા ઠાકોરજીના શૃંગાર. એણે કીધું, ઠાકોરજીને શ્યામને જે નિકુંજમાં જે મળ્યા એ બે સ્વરૂપ એક થયા. તો જુઓ, ચરણ એક છે એટલે કે બે જ છે, પણ સ્વરૂપ બે હોવા છતાં એક છે. તો એ સ્વરૂપનું નામ જ દો વપુ એક પ્રાણ. દર્શન કર્યા, પછી 5 સરોવર આવ્યા. વલ્લભના બેઠકજીના દર્શન કર્યા. રળિયામણા બેઠકજી, સુંદર લહેરી આવે, વલ્લભ પ્રસન્નતાથી બિરાજે, અને જે 12 વૃક્ષ, ઓટલો, ઠંડક ત્યાં. હવે થોડે દૂર આખો દી ઠાકોરજીના ગોડાનું વાદ, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો. હવે એવું થાય, સવારે છોકરાઓ સ્કૂલે જાય ને વ્રજવાસીના, ત્યારે બોલાવે, બાબા કૈસે હો, બાબા કુછ દે દો, બાબા કૈસે હો, બાબા ક્યાં કર. હવે આને એવું હતું કે મારે કોઈ યાર વાત જ નહીં કરવી, બસ ગોવિંદ મેરો. એટલે આને ત્રાસ થાય. હવે સાંજે છોકરાઓ સ્કૂલેથી આવે, બાબા કછું લાયે કે નહીં, બાબા બડી ભૂખ લાગી, બાબા કછું દે દો. હવે આ કુટિયા બનાવી લીધી ઘાસની, કે હા કોણ લપ કરે, આની યાર ભેજા મારી જ નથી. આ રોજ આવીને મારો આંખો બંધ હોય, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, અને આવીને આ છોકરાઓ. હવે જો વ્રજની કોણ કોણ પણ સાક્ષાત છે, એની આ પ્રતીતિની આખું સાચી બની ગયેલી હકીકત. હવે દિવસમાં એકવાર મધુકરી કરે, સંધ્યા ટાઈમે મધુકરી કરે, જે આવે એ લઈ અને ત્યાં બધું ખાસા કરી અને પાછા ઊંઘ આવે ત્યાં સુધી ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. હવે ઓલા છોકરાઓએ નક્કી કર્યું કે રવિવારે તો રજા હોય ને, બાબાની કુટિયાની આજુબાજુ જ રમવાનું. મોય દાંડિયા રમે ને, લકટી રમે ને. હવે આને એવો અવાજ આવે, તન્મયતા સધાઈ હતી. 2-4 વાર બહુ વડચકા તોડ્યા, જાઓ ને, અહીંયા નહીં રમો ને, દૂર રમો ને. બાળકોએ કે નક્કી કર્યું કે જે એમ કે ને અહીંયા નહીં, એ છોકરા વધુ રમે. આણે નક્કી કર્યું, હાલો હવે ગામ જ છોડી દો. કામ્યવનમાં આવ્યા, કામવનમાં. દૂર જઈને હાસ, અહીંયા કોઈ નથી. અઠવાડિયું થયું, છોકરાઓ રમે, બાબા કછું ખાને કો દે, બડી ભૂખ લગી, બાબા દે. અંદર કોટિયામાં ગરી ગયા. મધુકરી કરી હતી, હાથ પગ ધોતા હતા બહાર. છોકરાઓ બધું લઈ ગયા, બધું આટલી કમસો રહ્યું. અર અહીંયા આવ્યો તો અહીંયા આ. ત્યાં એક છોકરો આવ્યો, बाबा तेरे लिए कछु रहो के नहीं? मैंने कहा देखियो, देखो तो मालूम पड़े. छोकरो एवो मीठू बोलो, वाकड़िया वाळ, केसरी धोती उपरनो. बाबा देख तेरे लेगे होगो, अब ऐसे सब कुछ थोड़ा खा जाते हैं ना, तू तो एक बार ही मधुकरी करता है, हमको मालूम है.
અજાણ્યા ગામમાં અઠવાડિયાથી આવ્યો છું, આને શું ખબર? એ કે લાલા યહાં મત ખેલા કરો, मेरे को बड़ी दिक्कत। क्या दिक्कत बाबा? तुम इतनी आवाज करते हो ना तो मैं भूल जाती हूँ गोविंद मेरो है गोपाल। बाबा सारो व्रज ही गोविंद है, बाबा सारो व्रज ही गोपाल है। वृक्ष वृक्ष वेणुधारी, पत्र पत्र चत्रभुज, देख सब जगह। જોયું તો ચારે બાજુ એક એક પાંદડામાં કોઈમાં ઠાકોરજી વ્રજલીલા કરે, કોઈમાં રાસલીલા કરે, કોઈમાં બાળ લીલા કરે, કોઈમાં માખણ ચોરી લીલા કરે, કોઈમાં બેડલા ચડાવતા હોય, કોઈમાં નૌકા વિહાર હોય, કોઈમાં ગેડી દડો ખેલતા હોય, કોઈમાં વસ્ત્ર ખેંચતા હોય. ઓલા બાબા તો આભા થઈ ગયા. ये लाला तूने बड़ी कृपा की, देख तो सही लाला, ओ लाला ये पत्ते है कि तेरी लीला है? एम કરીને જોવા ગયા તો છોકરો નહીં. બહાર નીકળ્યા, ચારે બાજુ છોકરાનો અવાજ નહીં, કોઈ જાતના મોય દાંડિયા નહીં, ગड्डा નહીં. બહારથી છોકરાઓનો અવાજ આવતો હતો, છોકરાઓ નહોતા દેખાતા. આ એક જ આવ્યો, મનમોહિની સુરત. સમજી ગયા એ સંત કે સાક્ષાત ઠાકોરજી આવ્યા. હું છોકરાઓમાં ઠાકોરજી નહોતો જોતો, વ્રજની એક એક રજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચત્રભુજ. અહીંયા વ્રજવાસીમાંય ઠાકોરજી છે. ઠાકોરજી જતાવી ગયા કે તું નિષ્ઠુર ભક્તિ ના કર જ્ઞાનવાળી, ગોવિંદ મેરો હે ગોપાલ में। हाँ तू बोल, लेकिन ये बच्चा है तो उसमें भी मैं ही हूँ, ये वृक्ष में भी मैं हूँ, ये लता पता में भी मैं हूँ, ये रज में भी मैं हूँ। તો વ્રજમાં આજની તારીખમાં પણ આ બધી લીલા ચાલે છે. સમજી ગયા કે હું નેગેટિવ રીતે ભજતો હતો. આ છોકરાઓનો અવાજ તો જોઈએ જ નહીં, ત્યાંય છોકરાઓ હેરાન કરતા હતા, અહીંયાય અવાજ આવતો. ઠાકોરજી કે વ્રજમાં કોઈ વસ્તુમાં હું નથી એમ નથી. વ્રજમાં તમે આવો, કણ કણમાં હું બિરાજું છું. તમને ગંદકી દેખાય તો તમારામાં છે, વ્રજની કોઈ લીલામાં નથી. ઓલા એક હમણાં 10 વર્ષ પહેલાં એક કથાકાર કર્યા, નામ ન દેવાય, મેં તો એ કથાકારના મોઢે છે. એ કે હું ગિરાજીની તળેટીમાં પહેલાં દર્શન કરવા જાઉં, મુખારવીને ચરણ સ્પર્શ દંડવત કરું અને ત્યાં આળોટી લઉં, પછી કથાના ઓલા ઉપર બેસું. હવે એ કે કરોડોપતિ બારામ ગાડી મૂકીને આવ્યા, છેક સુધી ચંપલ પહેરેવા, આમ આમ ધોતીને આમ બંડી, કારણ કે સિલ્કના લાખ રૂપિયાના હશે. આવીને આમ ચરણ સ્પર્શ અને ક્યાંક મારું દૂધ ન અડી જાય, ક્યાંય કોઈ અડી ન જાય. હવે ગિરાજ બાવા છોડે, એક જણે આવીને 1.25 મણ દૂધ બધું. તો જેમણે કથા બેસાડી હતી એ જ શેઠ હતા અને કથાકાર હું, એટલે હું આળોટતો હતો. તો એણે જોયું કે એણે જે ધોતી બંડી 7 દીના દીધા હતા એ મેં પહેર્યા હતા, એ જ બધા રજથી ને. એ કે આમાં કાંઈ ધ્યાન ન રખાય આનું, એ આડોટા.
આવીને કથામાં બેઠા. 2 દી નહોતા તો એનું મન સંસારમાં જ હતું. શેરના ભાવ વધી જશે, આ વેચવાનું કહી દઉં, આ લેવાનું કહી દઉં. ફેક્ટરીમાં આ સૂચના. 3જા દિવસે એણે મોબાઈલ સ્વિચ ઓફ કર્યો. પૂર્ણાહુતિ સ્વિચ ઓફ જ રાખ્યો અને કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ગિરાજ બાવા સાક્ષાત છે, યમુનાજી સાક્ષાત છે. વ્રજ રજ લતા પતા કુંજ નિકુંજ, વ્રજ એ તો વ્રજ છે. આમ ઘણી વાતો એવી યાદ આવી જાય. અહીંયા બેસીએ ત્યારે આ બધું બોલો વલ્લભા. એક મિનિટ. હરે રાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી. श्री वृंदावन के वृक्ष को मरम न जाने को, एक पात के सुमीर के आप चत्रभुज होय श्री वल्लभ, आप चत्रभुज होय. હમણાં જ આપણે વાત કરી કે વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ. આ દર્શન વલ્લભે કોને કરાવ્યા હતા? યાદ કરો, પ્રભુદાસ જલોટાને. આપણે વૃંદાવનના બેઠકજીએ જઈએ જ, આખા વૃંદાવનમાં બધે 5000 મંદિર, બધે ઠાકોરજી, પણ પુષ્ટિ માર્ગીય એક જ આ બેઠકજી, બાકી કશું જ પુષ્ટિ માર્ગીય નહીં. તો વલ્લભ ત્યાં પધાર્યા. બધાય પોતે સ્વયં પાકે, વલ્લભે સ્વયં પાકે. પોતાની જાતે ઠાકોરજી માટે બનાવે, ધરાવે અને પોતે લે. પોતાના પાત્ર પોતે, પોતાના વસ્ત્ર પોતે. ઉઘાડા ચરણે ચાલવાનો, સીવેલા વસ્ત્ર પહેરવાના નહીં, શસ્ત્ર હાથમાં લેવાનું નહીં, વાળ કપાવવાનું. જો વલ્લભના બધામાં વાળ અંબોડો છે અને ચરણમાં કાંઈ પહેરવાનું નહીં. જે વ્રજમાં ઠાકોરજી 4 વસ્તુ નહોતા કરતા એ મારો વલ્લભ ભૂતલ પર રહ્યો 52 વર્ષ ને 11 દિવસ. ઠાકોરજીએ 11 વર્ષ ને 52 દિવસ ફક્ત વ્રજમાં 4, મારા વલ્લભે 52 વર્ષ ને 11 દિવસ ભૂતલ પર બિરાજ્યા. આ 4 વસ્તુ નથી કરી. હવે તે દિવસે કાંઈ ઉત્સવ હશે તે પ્રભુદાસ જલોટ આવ્યા બહારથી. લે પ્રસાદ લઈ લે, બેસ્યા પાતર ઉપર. ઓલાનો અસમંજસ થઈ, સ્નાન કર્યું નહોતું, બહારથી આવ્યા હતા. જીરાજ મેં સ્નાન નથી કર્યું. અરે ગાંડા, અહીંયા જળ કરતાં રજ અને રજ કરતાં જળ. અહીંયા એનું મહત્વ સરખું છે. બેસી જા, સાંભળ, અહીંયા દેખ. વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્ર ચત્રભુજ. એક એક પાનમાં હમણાં મેં કીધું એમ ઠાકોરજીના દર્શન થયા અને પ્રભુદાસ જલોટાએ પ્રસાદ લીધો. આ બધું કોઈ કપોળકલ્પિત વાર્તા છે નહીં, આ હકીકત છે. વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાણે કોઈ.